આજે તો ઘરે આલુપુરી બનાવવાની હતી. સવારથી વાત કરું તો આ બાજુ રોહિત આજે છે ને નવું ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયો તો કે જવાનું એવું લાગે છે ને આ પેન્ટ ને ક્યુ પેન્ટ કહેવાની કોમેન્ટમાં કહેજો. આ બાજુ સોનલ છે ને બેડશીટ હરકી કરતી હતી કારણ કે બેડશીટ નવી પાથરી હતી ને તેને ખોંચતી હતી. કેવી લાગી કહેજો. આ બાજુ ઋષિ તો મસ્ત મજાનો સુઈ ગયો હતો. ત્યાં એટલી જ વારમાં સોનલ કે ઋષિ હું તો છે ને ત્યાં હું ઠામડા બધા ગોઠવી દઉં. આ બાજુ જો રોહિતભાઈ હવારમાં પેપર વાંચવા બેસી ગયા હતા પણ હમણાં તો સરસામાં છે ને પાકિસ્તાન સાથેની લડાઈની જ વાતો હાલે. પછી અમે નીકળી ગયા નાસ્તો કરવા માટે અને રસાવાળા સમોસા ખાવા માટે. આ બાજુ જો રસાવાળા સમોસા ખાઈને ઘરે આવ્યા ને તો રોંઢાનો ટાઈમ થઈ ગયો તો સોનલ ઋષિ માટે જ્યુસ બનાવતી હતી. અમે ચા અને કળીનો નાસ્તો કરી તો પછી મમ્મી કે આપણે અથાણું બનાવવાનું છે અને અમે જો મેંગો કેરી પણ લાવ્યા હતા પણ એ કાર્બનથી પકેલી કેરી લાવ્યા હતા એટલે મેં અનબોક્સિંગ કરી નાખ્યું અને પછી અંદરની કેરીનું મેં બધું ફળ જોયું પણ કેરીનું ઢાંકણું મને કે હજી જોમાં મેં જોઈ લીધી. પછી જો થોડોક એવો ચાંદો હતો. આ બાજુ મમ્મી કેરીનું અથાણું બનાવતા હતા. એનો ફૂલ વિડીયો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. આલુપુરી બનાવવાની હતી એના માટે કુકર મૂકી દીધું. આલુપુરી થઈ ગઈ હતી રેડી. સોનલ કે પહેલી ડીશ તમારા માટે બનાવી દઉં છું તો સોનલે મારા માટે ડીશ બનાવી નાખી હતી. મને કે શાખીને કહેજો કેવી બની છે. મેં કીધું જોરદાર આલુપુરી બની છે. આ વિડીયો સારો લાગ્યો લાઈક શેર ફોલો કરી દેજો. આવજો.